આજના યુગમાં સૌથી મોટું કોઈ દાન હોય તો એ છે શિક્ષાનું દાન. ભારત જેવા વિકાસશીલ દેશના એક નાના અને પછાત ગામમાં કોઈ પોતાની દાદીમાની ઈચ્છા અને આજ્ઞાને શિરોમાન્ય રાખીને પોતાની ભારે જહેમતે બચાવેલી મૂડીમાંથી આદિવાસી છોકરાઓને શિક્ષણ અને સંસ્કારો આપવાનો જીવન ધ્યેય બનાવે એ કોઈ યજ્ઞારંભથી નાની વાત નથી અને તે વ્યક્તિ ચોક્કસ સમાજના ધન્યવાદને પાત્ર છે. પરિમલભાઈ પરમાર સાથે તેમના પરિવારે આ રીતે આદિકાળના ઋષિઓની પરંપરાને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોતાના ગામ કુકેરીમાં પરિમલભાઈએ 31 વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે મળીને 2003માં તેમની ખાનગી મૂડીમાંથી પોતાની દીકરીના નામે માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કુકેરીની સ્થાપના કરી. મૂળતઃ અનાથ અથવા જેમના માતા અથવા પિતા ન હોય એવા આ વિસ્તારના બાળકો શિક્ષણ અને જીવનનું ઘડતર મેળવીને પગભર થાય એવા સુઆશ્રયથી આવા 32 બાળકોને એક નાની ઝૂંપડીમાં ભેગા કરી 3 શિક્ષકો સાથે 2005માં એમણે શિક્ષણનો આ યજ્ઞ આરંભ્યો અને આ શાળાને પોતાની દાદીમાના નામ ઉપરથી નામ આપ્યું શાંતાબા વિદ્યાલય. વર્ષ 2005 પછી શિક્ષણના યજ્ઞનું સ્વરૂપ ઉત્તરોત્તર વિસ્તરતું ગયું. દૂર દૂરથી લોકો આવીને તેમાં જોડાયા અને આજે શાળાએ ઝૂંપડાથી 3 માળ અને 27 ક્લાસરૂમ રૂપી મોટા ભવન સુધીની યાત્રા પૂરી કરી છે. 10 વર્ષની અંદર જ શિક્ષણનો આ યજ્ઞ મહાયજ્ઞનું રૂપ લઈ ચૂક્યો છે. આજે શાંતાબા વિદ્યાલયમાં કુલ 232 બાળકો, જેમાં મોટાભાગના અનાથ છે, તેઓ વિદ્યાનું દાન અને પ્રેમરૂપી સંસ્કારો મેળવી રહ્યા છે, જેમાં 124 કુમાર અને 108 કન્યાઓનો સમાવેશ થાય છે. 12 મંદિરથી 10મા ધોરણની આ શાળામાં ટ્રસ્ટીઝ અને શાળાના સ્ટાફની અપાર મહેનતની ફળશ્રુતિ રૂપે જૂન 2015 થી 11મા ધોરણના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વર્ગો પણ શરૂ થઈ રહ્યા છે. આ રીતે ટ્રસ્ટ આ વિસ્તારના બાળકોને ઘર આંગણે કદી ન કલ્પેલો ઉચ્ચ શિક્ષણનો અવસર આપી રહી છે. માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય છે અને આ ક્રાંતિ કોઈ પણ જાતના સરકારી મદદ વગર શક્ય બની છે. તેનો શ્રેય દાતાઓને જાય છે, જેમણે મન મૂકીને ધન સ્વરૂપે આ બાળકો ઉપર પ્રેમની વર્ષા કરી છે. આઝાદી પછી સમાજને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા આવા જ ક્રાંતિકારીઓની સખત જરૂર છે. શાંતાબા વિદ્યાલયમાં અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ફીસ લેવામાં આવતી નથી. ટ્રસ્ટને પ્રત્યેક વિદ્યાર્થીનો વાર્ષિક 14,000 રૂપિયા ખર્ચ થાય છે, જે દાતાશ્રીઓ પાસેથી મેળવવામાં આવે છે. કોઈ પણ ઉચ્ચ કક્ષાની શાળામાં હોય એ તમામ સુવિધાઓ શ્રેષ્ઠ રીતે શાંતાબા વિદ્યાલયમાં આપવામાં આવે છે. શાળા ગુણી શિક્ષકો ધરાવે છે, જે વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા જાળવે છે. શાળામાં લાઇબ્રેરી, કમ્પ્યુટર અને સાયન્સ લેબ, પ્રાર્થના ખંડ, સ્વચ્છ પીવાના પાણીની સગવડ, બગીચો તથા વિશાળ મેદાન આવેલું છે. શાંતાબા વિદ્યાલય શિક્ષણ સિવાય વિદ્યાર્થીઓની ઇતર પ્રવૃત્તિઓ માટે પણ એટલી જ સજાગતા વર્તે છે. તેથી જ શાળામાં કરાટે ક્લાસીસ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, સંતોની મુલાકાત, ઓએસિસ, આર્ટ ઓફ લિવિંગ, વિપશ્યના ધ્યાન શિબિર, પતંજલિ અને BAPS ની બાળ સભા જેવા જીવન ઘડતરના કાર્યક્રમોનું પણ સમયાંતરે આયોજન થતું રહે છે. શાળા એક ઉમદા વિચારધારા ઉપર ચાલે છે કે આ શાળાનો વિદ્યાર્થી જ શાળાનો આચાર્ય બને. તેથી દરેક વિદ્યાર્થી ઉપર એ ઉદ્દેશ સાથે જ કામ કરવામાં આવે છે. જે 150 બાળકો આસપાસના વિસ્તારોમાંથી આવે છે, તેમના માટે પિકઅપ વેનની વ્યવસ્થા શાળા દ્વારા જ કરવામાં આવી છે. આ શાળાની શરૂઆતથી જ તેનો ઉદ્દેશ છે બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપી સારા માણસ બનાવવા. તેથી જ તેમને શિક્ષણની સાથે વાત્સલ્યની પણ જરૂર હતી. આ જ વિચારના મૂળમાંથી જન્મ થયો વાત્સલ્ય ધામનો. શિક્ષણના આ મહાયજ્ઞમાંથી જાણે માતાના વાત્સલ્યનું પ્રાગટ્ય થયું અને આ અનાથ બાળકો અથવા જેમના માતા પિતા મજૂરી માટે બહાર ગામ જતા હોય તેમના રહેવાના પ્રશ્નને વાત્સલ્ય ધામ રૂપી ઉત્તર મળ્યો અને શાંતાબા વિદ્યાલય 107 બાળકો માટેની નિવાસી શાળા બની. વાત્સલ્ય ધામની શરૂઆતમાં માત્ર 16 જ વિદ્યાર્થીઓ હતા. આજે 107 વિદ્યાર્થીઓની સંખ્યા ટ્રસ્ટીઓના પ્રયાસોને લીધે અહીં શિક્ષણ ક્ષેત્રે આવેલી જાગૃતિ દર્શાવે છે. કુમાર અને કન્યાઓ માટેના અલગ અલગ મકાનની સુવિધાવાળા વાત્સલ્ય ધામમાં વિદ્યાર્થીઓને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભોજનથી માંડીને કપડાં અને જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પ્રાપ્ય છે. વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રહેતા દરેક વિદ્યાર્થી ઉપર ટ્રસ્ટ વર્ષે 14,000 જેટલી રકમનો ખર્ચ કરે છે. હાલમાં જ અહીં સુંદર ગાર્ડનનું આયોજન પણ પૂર્ણ થયું છે. આપણી સંસ્કૃતિ ગાયને માતાનો દરજ્જો આપે છે અને માતાનું સાનિધ્ય આ બાળકોને મળે તથા માતાના પ્રસાદી રૂપી દૂધ પણ પ્રાપ્ય થાય એ હેતુથી વાત્સલ્ય ધામમાં ગૌશાળા સ્થાપવામાં આવી. વર્ષ 2014માં તેનું બાંધકામ પૂર્ણ થયું
તે ઉપરાંત ગાયો માટે શેડ્સ પણ બનાવવામાં આવ્યા. હવે બાળકોને સવાર સાંજ નાસ્તા સાથે ગાયનું દૂધ પણ મળે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અહીંના વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધતા જોવાનું સ્વપ્ન ધરાવે છે. આનંદ એ સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યો છે. આનંદ તેના મોહલ્લાનો પ્રથમ વિદ્યાર્થી છે જેણે 10મું ધોરણ પાસ કર્યું છે અને હવે આનંદ હળપતિ સમાજનો પહેલો એન્જિનિયર બનશે. આવા પરિશ્રમ કરનારા બાળકોની પડખે ટ્રસ્ટ સદાય રહેશે, જેથી અહીં શિક્ષણના મહાયજ્ઞ થકી જાગૃતિ અને સમૃદ્ધિની ગંગા વહે. શિક્ષણ અને સમૃદ્ધિની ગંગાથી આ આદિવાસી બાળકો અને તેમનો પરિવાર આજ દિન સુધી અસ્પૃશ્ય રહ્યો એ આપણા સમાજ માટે એક રીતે કલંક સમાન છે. આવો આપણે સાથે મળીને આ શિક્ષણના મહાયજ્ઞની અગ્નિને એટલી પ્રજ્વલિત કરીએ કે દરેક આદિવાસી પરિવારના જીવનમાંથી અંધકારનો નાશ થઈ જાય. તે માટે ટ્રસ્ટ ભવિષ્યની યોજનાઓ સાથે તૈયાર છે, જેમ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવી, સ્ટાફ ક્વાર્ટર્સ, ગેસ્ટ રૂમ, વોચમેન કેબિન, મેડિકલ સેન્ટર, વ્યવસાયિક તાલીમ અને વેચાણ કેન્દ્ર, ખાદી વણાટ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવી, બાળકો માટે સ્કૂલ બસ ખરીદવી, મલ્ટીપર્પઝ હોલ બનાવવો. આ બધા જ કામો માટે દાતાઓના સહકારની અત્યંત જરૂર છે. માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અપાતું દાન આવકવેરા મુક્તિની કલમ 80G હેઠળ કરમુક્ત છે. ટ્રસ્ટને વિદેશથી દાન મેળવવાની મંજૂરી પણ મળેલી છે. સંસ્થા પોતાના સ્થાપના વર્ષથી જ મળેલા દાન અનુસાર દર વર્ષે કામોના ટાર્ગેટ્સ બનાવીને તેને પરિપૂર્ણ કરતી આવી છે, જેમાં આ દાતાઓનો સિંહ ફાળો છે. રોટરી ક્લબ્સ ઓફ સાઉથ ગુજરાત, ઇનરવ્હીલ ક્લબ મુંબઈ, મુંબઈ જૈન યુવક સંઘ, સ્વાન એનર્જી લિમિટેડ, દ્રષ્ટિ ફાઉન્ડેશન, વિતરાગ ફાઉન્ડેશન, ગુજરાતી કેળવણી મંડળ, એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ. આ મહાયજ્ઞ આમ જ ચાલતો રહે તે માટે દાતાશ્રીઓ તમે આ શિક્ષણના મહાયજ્ઞમાં તમારી ઈચ્છા મુજબની આહુતિ આપો અને આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું પુણ્ય મેળવો.